જય સોમનાથ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? અને હવે આપણે જઈએ વાડીમાં આટો મારવા. વાડીમાં કેટલું ક્યાં નુકસાન છે એ જોઈ આવીએ, કારણ કે 3-4 દિવસથી હમણાં બહુ વરસાદ અને પવન બહુ જ વધારે છે, તો ક્યાં કેટલું નુકસાન છે જોઈએ. આવીએ જઈએ વાડીમાં હવે. તો મિત્રો, આ સામે દેખાય હંસ છે. અમે અહીંયા હંસ કહીએ, તમે જે કહેતા હોય. આવો જઈએ વાડીમાં હવે. તો મિત્રો, હવે વાડીમાં જઈએ છે અને જોઈએ કેટલું નુકસાન છે. આ બધો અવાજ આવે છે આ બીજા પવનનો આવે, કારણ કે અહીં પવન જ એટલો બધી છે અત્યારે. નારિયેળીના તાલાનો ઢગલો થઈ ગયો આખો. અને આગળ હવે જોઈએ, કેળાનો કાંદો પડી ગયો, કેળાનું ઝાડ પડી ગયું. કારણ કે આમાં જ્યારે ફળ આવે ત્યારે એનો વજન વધારે થઈ જાય, જરાક પવન આવે તોય પડી જાય. અને આ રામણાની ડાળય પડી ગઈ. તો હવે તમે જોઈ શકો છો આ કેવો પવન છે. અને અત્યારે વરસાદ તો નથી, વરસાદ અત્યારે બંધ છે. અને આમાં જો અત્યારે જુવાર અને મકાઈ ને એવું બધું વાવેતર હોય તો પવનનું ઢળી જ જાય. જોવો કેવો પવન છે. તો મિત્રો, હવે આ કેળાના ઝાડને આપણે ઊભું કરી લઈએ. અને ઊભું કરી લીધું છે. તો આ પહેલો ટેકો હમણાં કાઢી નાખીએ અને પછી પાછો રાખી દઉં આનું સેટિંગ કરીને. હાલો, હવે પાછો એને રાખી દઈએ. કારણ કે આમાં ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ ટેકા મૂકવા પડે. બાકી તો ડાબી બાજુ મૂકેલો હોય તો જમણી બાજુ ઢળી જાય, ને જમણી બાજુ મૂકેલો હોય તો ડાબી બાજુ ઢળી જાય. હવે આને દોરી વેથી બાંધી દે, કારણ કે એના ટેકા હલે નહીં. પવન જેવો આવે એવો આમથી આમ ઝાડવું થાય તો ટેકા તો હલવાના જ છે. તો દોરી બાંધી દઈએ તો ટેકા હલે નહીં. તો મિત્રો, હવે આને આપણે કેળાના ઝાડને ઊભું કરી લીધું છે, દોરી બોરી બાંધી લીધી અને કમ્પ્લીટ કરી લીધું છે. ને હવે આ રામણાની ડાળને તો પછી બહાર નાખી દઈશું. તો મિત્રો, હવે આપણે વાત આવી હંસની. તો હંસ ડેલામાં રમતા હતા અને ડેલામાંથી બહાર નીકળી જવાની બીક લાગતી હતી, તો એને હવે વાડીમાં આપણે જવા દઈએ. અને વાડીમાં બધું ખાશે, જીવ જંતુ છે, ઘાસ છે, એવું બધું ખાય અને આખા દિવસમાં એનું પેટ ભરી લે. પછી 6 વાગ્યા પછી એને પાછા એના રૂમમાં મૂકી દેવા પડે, કારણ કે રાતે મીંદડાની ને ચગીલની ને બીજા બધી પ્રાણીઓની બીક લાગે, એટલે એને એના રૂમમાં રાતે જવા દઈએ. જો મિત્રો, કેવા બધું ખાય છે, ફૂલ ને જીવજંતુ ને ઘાસ ને એવું બધું ખાવા માંડે. તો મિત્રો, આજનો વિડીયો અહીં સુધી હતો. અને જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.